ગામડું ઈ તો ગામડું હો. અને આ સાઈડ થી જવાનું હે જય બંધવાડા મેલડીમાં. હેલો ગાઈસ, તો અત્યારે વાગે છે સવારના 6 અને હું ઉઠી ગયો વહેલો, કેમ કે આજે એક જગ્યાએ જવાનું હતું અને તે રાજકોટની ખાસ જગ્યા છે. અને આપણે ઘણા ટાઈમ પછી આ વ્લોગ ચાલુ કરી રહ્યા પાછા બનાવવાના આજથી, અને આજે છે રવિવાર, તો જોતા રહીજો. ચાલો ચાલુ કરીએ આપણે વ્લોગને. રાજકોટની અંદર પણ આવું ચમત્કારી મંદિર આવેલું છે એ તો મેં પણ કોઈ દી નથી જોયું, એટલે જ આજે સવારનો વહેલો ઉઠીને હું મારી ગાડી લઈને નીકળી ગયો કે આજે તો તે મંદિરે જવું જ છે. અને તે મેલડી માતાજીનું મંદિર છે, એટલે અત્યારે કળિયુગમાં પણ, ટૂંકમાં આપણે કહેવા જઈએ તો કળિયુગમાં પણ ચમત્કાર કરે છે મેલડીમાં. તો આપણે આજે રૂબરૂ જેમને મળવા જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને અત્યારે ચાલુ વરસાદે પણ અમે નીકળી ગયા, વાળ બાળ ને બધું પલળી ગયું છે, તો અમે નીકળી ગયા છીએ. અને આ તમે જુઓ, બાકી સિનેરી બાકી જોરદાર આવે. રાજકોટની બહારનો નજારો છે આ બધાય પણ ત્યાં રવિવાર અને મંગળવારે બધાય ચાલીને જાય છે, એટલે આ મંદિરની કાંઈક તો ખાસ વાત છે. એટલે તે વાત જાણવા જ હું આજે તે મંદિરે જવા નીકળી ગયો છું. અને અમદાવાદ હાઈવે ઉપર આવે છે, અને તે મંદિર બાજુ જાઓ તેની પહેલાં તમને છે ને સુંદર સુંદર નજારા પણ જોવા મળશે. પાણીના લેક, રોડ અને હરિયાળી લીલોતરી તમને બધું જોવા મળશે. બસ એક હાઈવે છે, તો તમારી ગાડી છે ને સાવચેતીથી ચલાવવાની છે. આ છે રોડ સાઈડ આવેલો મંદિરની અંદર જવાનો રસ્તો. અહીંથી કાચો રસ્તો ચાલુ થાય છે. અને આ આવેલું છે મંદિર ખોખરદળ ગામની બારે, ટૂંકમાં ખોખરદળ જ આવી જાય છે. અને ખરેખર કહું ને તો અહીંની તો વાત જ કંઈક અલગ જ હોય. પણ હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ અત્યારે જ્યાં જવાનું હતું એ મંદિરે. અહીંનું પ્રખ્યાત મંદિર છે, માતાજીનું મંદિર છે, અને મેલડી માતાજીનું મંદિર છે. લ્યો તમે પણ મેલડી માતાજીના દર્શન કરી લ્યો. અને આ સાઈડ થી જવાનું છે, તો અત્યારે આપણે ગેટ પાસે ઉભા રહ્યા છીએ. બધા રીલ્સોન બનાવતા હોય છે. આપણે જવાનું છે બંધવાડા મેલડીમાં પાસે. એટલે ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે અહીંયા તો આજે જવું જ છે, એટલે આજે સવારમાં પોરમાં વહેલા ઉઠીને અહીંયા નીકળી ગયા અહીંયા માટે. અને જે આ મંદિર જોયું હોય, જે આ મંદિરે આવ્યા હોય તે લોકો કમેન્ટ કરજો. ચાલો મંદિરના દર્શન કરીએ. આપણે મંદિર અંદર જઈને આવ્યા, પણ અંદર એકચ્યુઅલમાં એવું હતું કે અંદર કાંઈ ફોટો કે વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે આપણે ખાલી માતાજીના દર્શન કર્યા અને સીધા નીકળી ગયા બહાર. બાકી આ બાજુ આવો એટલે તમને રોગી લીલોતરી જોવા મળશે. તો જાશું પાછા ઘરે. અને ચેનલમાં નવા હોવ ને અમે ક્યાં આવ્યા હતા, અને જે આ મંદિરે આવ્યા હોય તે કમેન્ટ કરો, લાઈક કરો અને વિડીયોને શેર જરૂરથી કરજો. પછી પાછા આપણે આપણી ગાડી લઈને થઈ ગયા ઘર બાજુ રવાના. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ જરૂરથી કરજો. ટાટા.